So hey guys, how are you? કેમ છો બધા? સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. અત્યારે હું આર્તે ટેરેસની અંદર 5 સ્ટાર પ્રોપર્ટીની અંદર જે અમારો ફ્લેટ છે ત્યાં નીચે એવું થોડુંક એવું સારું એવું એન્ટ્રન્સ છે, ત્યાં હું બેઠો છું. તમે જોઈ શકો છો, લુક એટ ધીસ એવરીથિંગ. કેવી પ્લેસ છે. હા, બાર સ્વિમિંગ પુલ છે. તો આજે જવાનું છે અમારે એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીમાં. એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીની અંદરથી અમારે કાર્ડમમ રિગાર્ડિંગ ડોક્યુમેન્ટ થોડાક લેવાના છે, તો અમારો કાર્ગો છૂટી જાય. કારણ કે આજથી અમારે ડેમરેજ ચાલુ થઈ ગયું છે. તો રિપીટેશન ઓર્ડર કરવા માટે, હવે નવો ઓર્ડર મૂકવા માટે આ ઓર્ડર ક્લિયર આઉટ થવો ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ફાઇનાન્સ ક્લિયર થવું બહુ જરૂરી છે ધંધામાં. સો આજે તેના માટે જવાના છીએ. હેલો, જય જિનેન્દ્ર, નમસ્કાર, કેમ છો બધા તમે? Once again, you are most welcome into the Hardly Vlog Malaysia second. So તમે બધા જાણવા માંગતા હશો કે અત્યારે શું કરી રહ્યો છું. તો અત્યારે હું કંઈક સ્વિમિંગ પુલ પર મજા લઈ રહ્યો છું. અહીંયા 39th ફ્લોર પર હું રહું છું. જો કે ડુપ્લેક્સ મોલ છે, એટલે આપણે ઇન્ડિયાના કાઉન્ટ કરીએ ને તો 56મા માળ પર હું રહું છું. આ કંઈક 5 સ્ટાર પ્રોપર્ટી છે. અહીંયા જીમ છે, ક્લબ હાઉસ છે, સ્વિમિંગ પુલ છે, રેડ ક્લબ છે, રેડ ટી ક્લબ છે, અને અહીંયા આવી કંઈક એમ્બિયન્સ છે. સો અહીંયા મજા માણી રહ્યા છીએ. અહીંયા અમે ફ્લેટ રેન્ટેડ કરેલો છે. ઓલમોસ્ટ રેન્ટ પણ 60,000 રૂપિયા જેટલો છે. 200 રિગીટ આને, એટલે 4,000 સમથિંગ પાણી બિલ અને લાઇટ બિલ જેવું આવે છે. સો અહીંયા હું શું કરવા આવ્યો હતો, શું કરું છું એવું તમે બધા વિચારતા હશો. અહીંયા હું બિઝનેસ ડીલ માટે આવ્યો હતો. ડીલ છે, કામ કરીએ છીએ. અહીંયા મલેશિયા આવ્યો, પરંતુ અહીંયા આવ્યા પછી મને ઘણી બધી બીજી પણ ડીલ મળી, ઘણા બધા લોકો પણ મળ્યા. અલગ અલગ ઇન્ડસ્ટ્રી, અલગ અલગ સ્કિલ્સ સાથેના લોકો, કઈ રીતના કામ થાય છે આઉટ ઓફ કન્ટ્રીમાં, કઈ રીતે બધું સેટલ થતું હોય છે, આ બધી વાતો અહીંયા આવીને ઘણી બધી જાણવા મળી. સો મલેશિયા તો આવવા જવાનું ચાલુ રહેશે, કારણ કે અમે અહીંયા અનધર કંપનીમાંથી અનધર પ્રોડક્ટ ફોર અનધર બાયર, અનધર લોકો માટે અમે બીજી વસ્તુ ઇમ્પોર્ટ કરીએ છીએ. સો ટેન્શન વાળી કોઈ વાત નથી. અને હવે કંઈક નવું શરૂઆત કરીએ. અલ્સો સુરત આવીને હમણાં રિસેન્ટ જ આવવાનો છું, અને મલેશિયા બી ફ્રિકવન્ટલી આવવાનું થતું રહેશે. વિલ ફોકસ એટ રોબોટ વેક્યુમ ક્લીનર. હું અને મારી ટીમ રોબોટ વેક્યુમ ક્લીનર પર ઘણું બધું ફોકસ કરવાનું વિચારી રહ્યા છીએ. કારણ બહુ મોટું માર્કેટ છે, અને એક ન્યૂ માર્કેટ ડેવલપ કરવાનું વિચારી રહ્યા છીએ. સો આ બધી તો ધંધાની વાતો છે, પણ અહીંયા મજા આવી રહી છે. તમે જોઈ શકો છો કે આ છે સનવે એલિશાન, આ નીચે જે છે એ મોલ છે, અને આ અહીંયાની કંઈક લોકલ સ્ટ્રીટ છે. આ કેટીએમ મેટ્રો છે. આ 6 માળનું તો પાર્કિંગ છે, CP1 to CP6. અને ચેરાસ એરિયામાં છું. જેમ કે આપણે સુરતની અંદર જે વેસુ જે હાઈલી ડેવલપ્ડ એરિયા કહેવાય ને, એવા એરિયો કોલાલુમ્પુરનો છે ચેરાસ. અને ચેરાસ એરિયાની ધ મોસ્ટ પ્રીમિયમ બિલ્ડિંગ એટલે આર્તે ચેરાસ છે. અને આર્તા ચેરાસમાં હું રહ્યો છું અત્યારે, અને અહીંયા ફ્લેટમાં બી આવવા જવાનું ચાલુ રહેશે. હેલો ગાઈસ, અત્યારે હું કંઈક ગાર્ડન છે, બગીચો છે, ત્યાં આવ્યો છું. તમે જોઈ શકો છો શું પ્રોપર્ટી છે. આનું ગાર્ડન બંને સાઈડ જેવું છે. આ સાઈડ બી હું છું, પેલી સાઈડ બી આવી રીતનું જ છે. અહીંયા કંઈક ગીતનું શૂટિંગ થઈ રહ્યું છે, અને અહીંયા હું કંઈક એન્જોય કરી રહ્યો છું. વાગ્યા છે ઇવનિંગના 6:30, અને અહીંયા આ બધું એન્જોય થઈ રહ્યું છે. ફીલ વાઇબ આવી રહી છે. કહેવાય ને કે અલગ જ અનુભૂતિ, એ બધું થઈ રહ્યું છે. તો કે ગાર્ડન છે, અહીંયા મસ્ત મજાનો પવન આવી રહ્યો છે, ને અહીંયા બેઠા છીએ.
અહીંથી તમે જોશો કે કેવો નજારો છે. આ નજારો આ લોટસ મોલ બેક સાઈડ છે. આ જે છે બધું સિટી એરિયા છે અને આ સાઈડ છે સ્વિમિંગ પુલ ઇનસાઇડ. સો મજા આવી રહી છે. 6-7 દિવસ છે કન્સાઇનમેન્ટ અનલોડ કરી ને એન્જોય જ કરવાનો છે અને નવા બાયર્સમાં એની ક્લાયન્ટ મીટિંગ કરવાની છે અને પછી ઇન્ડિયા આવીને બધા કામજામ પૂરા કરવાના છે. સો આ કંઈક એક્સપ્રેસ નહીં એવું બધું ચાલી રહ્યું છે. તો આ બાજુ બી તમને બતાવું કે આપણે MRT જે આપણે મેટ્રો કહીએ એ છે. તમે જોઈ શકો છો આ જે પાટો દેખાય એ રેલનો છે. હાઈવે છે ને આ હું અત્યારે 6th ફ્લોર પર બેઠો છું. સો હેલો ગાઈઝ, અત્યારે હું છું આરતે ચેરાસ ની નજદીક જ. આ છે આરતે ચેરાસ બિલ્ડિંગ. અહીંયા નજીક જ આ લોકલ સ્ટ્રીટ છે. અહીંયા વેજીટેરિયન નોન વેજીટેરિયન ગુલાબ જાંબુ બધું જ મળે છે. તો અહીંયા અમે વેજીટેરિયન ઓપ્શન ફાઇન્ડ આઉટ કરીને ડોસા ખાધો. ડોસા રેડબુલ, અહીંયાનું રેડબુલ ભાઈ બહુ અલગ જ વસ્તુ છે. અહીંયા લોકલ સ્ટ્રીટ છે. અહીંયા પિલ્લોઝ બધી ચિકન ની આઈટમ વધારે છે. આઈ ડોન્ટ નો તેને શું આપણે કહેવાય, પણ આ બધી આ ફોરેનરોની કન્ટ્રી છે. ફોરેનરો આવે ટ્રાવેલ માટે. એલોવેરા ફ્રાઈડ કરે, ફ્રાય એલોવેરા. તો આવો કંઈક એનો હાલ છે. કોકોનટ જેલી, વફલ, અહીંયા પણ વફલ બને છે. ઓ ભાઈ થેન્ક યુ. ટી શર્ટ્સ, શોર્ટ્સ. આ એકચ્યુઅલી માં શનિવાર હોય ને સેટરડે ત્યારે જ હોય છે. વીકડેઝ માં ના હોય, વીકેન્ડ્સ માં જ હોય છે. બેગ્સ ઓલમોસ્ટ વેજીટેરિયન નોન વેજીટેરિયન બોથ ઓપ્શન અવેલેબલ. બંને ઓપ્શન અવેલેબલ છે. આ બી સીધી એક લોકલ સ્ટ્રીટ જ છે. લેટ્સ સી. આ મિદાક વોક છે. મિદાહ વોક. શું આપણે જઈ રહ્યા છીએ. અહીંયા ઘણી બધી વસ્તુ છે. ચિકન, મચ્છી, નામ પણ નહીં આવડે ભાઈ આપણને તો. એના લોકો બહુ ભાઈ ઓપન માઇન્ડેડ ભાઈ. શોર્ટ્સ મતલબ કે અહીંયા બધું મળી જાય. બ્લેક સોયા, ચોકલેટ્સ. સો ઘણી બધી વસ્તુ અહીંયા છે. આ તો આપણા કામની વસ્તુ જ નથી ભાઈ. તો અહીંની કંઈક આવી લોકલ સ્ટ્રીટ છે. વીકડેઝમાં ના હોય, વીકેન્ડ્સમાં જ હોય છે. સ્લીપર્સ મજા આવે એવું છે, પણ કોઈ ઇન્ડિયન મળી જાય ને તો વધારે મજા આવે. ત્યાં સુધી કઈ મજા એટલી બધી નહીં આવે. આપણને મળી જાય છે તો ઠીક છે. આપણે આપણી મસ્તીમાં જ છીએ. આ બધા અહીંયા કઈક આવી રીતનું હલન ચલન ટહલન બધું કરે છે. કમલમ 120 રૂપિયાનું એક કમલમ. 3 જોતા હોય તો 250 રૂપિયાનું. પાછા વળી જઈએ.